નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 3 જાન્યુઆરી 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો। 5 તારીખથી ગુજરાતમાં કોલ્ડ વેવનો રાઉન્ડ જોવા મળશે। મકર સંક્રાંતિ સુધી ગુજરાતમાં ભારે ઠંડીની સંભાવના સાથે પવનની માહિતી અને ગુજરાતમાં માવઠું થશે કે નહીં તેની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો। તો મિત્રો, ખાસ કરીને ગુજરાતની અંદર 2-3 દિવસથી સામાન્ય ઠંડી જોવા મળી રહી છે। હાલ તો બપોર દરમિયાન અને રાત્રિનું તાપમાન ઊંચકાયું છે 3 થી 3.5 ડિગ્રી સેલ્સિયસ સુધી, જેના કારણે ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર હજુ પણ વહેલી સવારે ઠંડીનું પ્રમાણ યથાવત જોવા મળી રહ્યું છે। એવામાં બેક ટુ બેક ફરીવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને ખાસ કરીને ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થતાં ગુજરાતમાં ફરીવાર ઠંડીનું પ્રમાણ વધી શકે છે અને ગુજરાતમાં વર્ષની સૌથી વધુ ઠંડી આ રાઉન્ડની અંદર જોવા મળે 5 થી લઈને 14 જાન્યુઆરી દરમિયાન તેવી શક્યતાઓ રહેલી છે। જમ્મુ કાશ્મીર, લેહ, લદ્દાખ, ઉત્તરાંચલ, ઉત્તરાખંડ સહિતના ભાગોની અંદર ભારે હિમવર્ષા શરૂ છે, જેના કારણે ગુજરાતમાં આગામી 2 દિવસ બાદથી સારી એવી કડકડતી ઠંડી જોવા મળી શકે છે અને અમુક ભાગોની અંદર સિંગલ ડિજિટમાં તાપમાન એ પણ -4-5 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાય તેવું અનુમાન રહેલું છે। એકંદરે ગુજરાતનું હવામાન સાવ ચોખ્ખું જોવા મળશે। આગામી 8 દિવસ દરમિયાન મકર સંક્રાંતિ સુધી ગુજરાતના હવામાનમાં પલટા જોવા મળશે, પરંતુ ગુજરાતમાં કોઈ વરસાદની કે માવઠાની હમણાં સંભાવના જણાતી નથી। જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે ગુજરાતથી ઘણા દૂર જતા રહેવાના છે, એટલે કે ઉત્તર ભારત તરફ વધુ નમેલા હોવાને કારણે ગુજરાતમાં તેની અસર નહીવત જોવા મળશે, પરંતુ ગુજરાતમાં ઠંડીનું પ્રકોપ જોવા મળે તેવી શક્યતા રહેલી છે 5 થી લઈને 14 તારીખ દરમિયાન, જેમાં ઉત્તરની અંદર થરાદ, ધાનેરા, વાવ, રાધનપુર, ડીસા, અંબાજી એ વિસ્તાર તેમજ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠાના મોટાભાગના તમામ ભાગોની અંદર તાપમાન સિંગલ ડિજિટમાં જોવા મળશે। અમુક ભાગોની અંદર 5 ડિગ્રી આસપાસ પણ તાપમાન જાય તેવી સંભાવના રહેલી છે। ખાસ કરીને થરાદ, રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, ધાનેરા, અંબાજી, ડીસા જેવા ભાગોની અંદર કચ્છના નલિયામાં 4 અથવા તો 3 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળી શકે છે। સૌથી ઠંડુ શહેર નલિયા સાબિત થઈ શકે છે। બાકીના કચ્છના અન્ય વિસ્તાર રાપર, ભચાઉ, ભુજ, અડેસર, ધોળાવીરા સહિતના ભાગોની અંદર પણ તાપમાન 5 થી લઈને 8ની રેન્જમાં જોવા મળશે। સૌરાષ્ટ્રના અમુક જિલ્લા જેમાં રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં પણ તાપમાન સિંગલ ડિજિટમાં જઈ શકે છે। બાકી અન્ય જે જિલ્લા સૌરાષ્ટ્રના છે તેમાં 10 થી 13 ડિગ્રીની રેન્જમાં તાપમાન નોંધાશે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ આ મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ તાપમાન 8 થી લઈને 12 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે। દક્ષિણ ગુજરાતની અંદર તમામ જિલ્લાઓની અંદર તાપમાન 12 થી લઈને 13 આસપાસ તેમજ અમુક વિસ્તારના તેના કરતાં નીચું તાપમાન જોવા મળશે, જ્યારે ડાંગ જિલ્લામાં તાપમાન 10 ડિગ્રી તેમજ તેના કરતાં નીચે જવાની સંભાવના પૂરી જોવા મળી શકે છે। બાકી મિત્રો, પવનની ઝડપ 2 દિવસ દરમિયાન નોર્મલ કેટેગરીમાં જોવા મળશે, ત્યારબાદ પવનની ઝડપમાં 5 તારીખ બાદથી વધારો થાય તેવી સંભાવના છે, જેમાં 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને અત્યારે જે ઉત્તર પશ્ચિમના પવનો જોવા મળી રહ્યા છે તે મુજબના પવનો જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આગામી દિવસમાં હજુ પણ પવનની દિશામાં કોઈ ફેરફાર થાય તેવા પણ સંજોગો જોવા મળતા નથી। વધુ અપડેટ આપતા રહીશું। આજની સવારની માહિતી માટે આટલું જ।